વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર દેખાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 5 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 થી 9 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે। તો અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે કેરળ કાંઠે ચોમાસામાં વિલંબ થશે। ત્યારે જે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 7 થી 9 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે અને 8 જૂનથી દરિયાકાંઠે પવનો બદલાશે। હજુ તારીખ 5 જૂન સુધીમાં છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ લગભગ બપોર પછી અથવા રાત્રિના ભાગમાં થવાની શક્યતા રહે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક સાબરકાંઠા અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગો, કેટલાક વડોદરાના ભાગોમાં ક્યાંક થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ ક્યાંક બપોર બાદ ત્યાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ગતિવિધિના કારણે વરસાદ થવાની શક્યતા રહે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। તારીખ 7, 8, 9 દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને લગભગ 15મી જૂન કે 16મી જૂન સુધીમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો હવામાન વિભાગ દ્વારા પણ કયા જગ્યાએ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની આપણે જો વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદનું ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે જ જો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે આ તમામ જગ્યાએ જે ઓરેન્જ એલર્ટ આપ્યું છે સાથે ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીંયા વરસાદની શક્યતા જે જોવા મળી રહી છે। અને હવે વાત કરીએ કે યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે। ત્યારે યલો એલર્ટ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં આપવામાં આવ્યું છે। તો અહીંયા છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે સુરતમાં, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે। તો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તમામ જગ્યાએ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે છૂટો છવાયો વરસાદ થઈ શકે, ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે છે। ત્યારે હવામાન વિભાગે આ આગાહી કરી છે। તો 7 થી 9 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે કેરળ કાંઠે ચોમાસામાં વિલંબ થઈ શકે છે।